हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों, टेकनी वातो चैनल में તમારું સ્વાગત છે। दोस्तों, વિડીયોમાં વાત કરીશું કે કેટલાક લોકોને જ્યારે જ્ઞાન સાગરની અંદર પ્રાથમિક વિભાગમાં જે બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે, જેની શાળા પસંદગી શરૂ થઈ ગઈ છે, તો શાળા પસંદગી કરતી વખતે કેટલાક લોકોને વેબસાઇટની અંદર એરર આવી રહી છે। તમારે પણ જ્યારે વેબસાઇટ ઓપન ના થતી હોય, સર્વર એરર બતાવતી હોય, તો તમે શું કરવાનું રહેશે? અને સાથે સાથે અમુક લોકોને જ્યારે લોગિન સેક્શન આવે છે, તો પાસવર્ડ અમુક લોકો ભૂલી ગયા છે, તો પાસવર્ડ તમે કેવી રીતે રીસેટ કરી શકો છો, એ વિશે હું સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપીશ। એટલે વિડીયોના અંત સુધી જોજો, અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો દોસ્તો શરૂ કરીએ। તો દોસ્તો, અહીંયા વાત કરીએ તો કેટલાક લોકો જ્યારે પ્રાથમિક વિભાગના બીજા તબક્કાની અંદર શાળા પસંદગી જ્યારે શરૂ થઈ છે, તો શાળા પસંદગી કરતી વખતે કેટલાક લોકો વેબસાઇટની અંદર ક્લિક કરતાની સાથે તેમને એરર આવે છે। તો દોસ્તો, અહીંયા વાત કરીએ કે તમે શું કરી શકો છો, કયા કયા ઓપ્શન છે જેની અંદર તમે આ જે પ્રોબ્લેમ આવે છે તેને સોલ્વ કરી શકો છો। તો જો એકચ્યુઅલમાં તમને અહીંયા વાત કરું, જો તમે એક ભૂલ કરતા હોય કે ડાયરેક્ટ આ જે લિંક તમે જોવા મળે છે અહીંયા વેબસાઇટ ઉપર કે જ્ઞાન સહાયક પ્રાથમિક બીજા તબક્કામાં શાળા પસંદગીની પ્રક્રિયા માટે અહીં ક્લિક કરો, તો આ લિંક પર જો તમે ક્લિક કરશો તો અહીંયા જે એરર આવી રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ પેજ બતાવતું નથી। એટલે જો તમે અહીંયા ક્લિક કરીને શાળા પસંદગી કરવા જઈ રહ્યા છો તો અહીંયા તમારે ક્લિક કરવાનું નથી। તો તમારે શાળા પસંદગી કરવા માટે ક્યાં ક્લિક કરવાનું છે વાત કરું તો અહીંયા તમારે ક્લિક કરવાનું નથી, નીચે તમારે જવાનું છે, જે તમારે લોગિનનો જે સેક્શન છે અહીં જોઈ શકો છો, જ્ઞાન સહાયક પ્રાથમિક બીજા તબક્કામાં શાળા પસંદગીની પ્રક્રિયા માટે અહીં લોગિન કરો। તો આ અહીંયા તમે જો ક્લિક કરશો તો તમને આ રીતે લોગિન સેક્શન તમને જોવા મળશે। હવે બીજો એક સોલ્યુશન છે, જો તમને આ લોગિન પર ક્લિક કરતાં પણ જો વેબસાઇટ તમારી ઓપન ના થતી હોય, મતલબ કે લોગિનના જે પેજ છે એ તમારું ના આવતું હોય, તો પણ તમને જો એરર આવતી હોય તો તમે એક બીજો અહીંયા સોલ્યુશન છે કે તમે જે પણ બ્રાઉઝર અહીંયા યુઝ કરી રહ્યા છો વેબસાઇટને ઓપન કરવા માટે, ત્યાં તમને અહીંયા 3 ડોટ જોવા મળશે, જે ઉપર તમે જોઈ શકો છો। આ 3 ડોટમાં તમારે જવાનું છે અને જે વેબસાઇટ છે તેને ડેસ્કટોપ સાઇટ કરી રાખવાની છે। ડેસ્કટોપ સાઇટ કરતાની સાથે જે આપણે કોમ્પ્યુટરમાં જે મોટી સ્ક્રીન ઓપન કરતા હોઈએ છીએ એ રીતે જો સ્ક્રીનનો કોઈ પ્રોબ્લેમ હશે, જો તમારા મોબાઈલમાં સપોર્ટ નહીં કરતું હોય, તો ડેસ્કટોપ સાઇટ કરતાની સાથે એ પેજ તમારા મોબાઈલમાં અહીંયા ઓપન થઈ જશે। એટલે કોમ્પ્યુટર ટાઈપ અહીંયા તમારું ડેસ્કટોપ સાઇટ અહીંયા ખુલી જશે। તો જો એ પણ પ્રોબ્લેમ હશે કે તમારો મોબાઈલની અંદર પેજ ઓપન નથી થતું અને કોમ્પ્યુટરમાં થતું હશે, તો તમે ડેસ્કટોપ સાઇટ કરીને એ પેજને ઓપન કરી શકો છો। તો આ રીતે પણ તમે ટ્રાય કરી શકો છો જો તમને એરર આવતી હોય લોગિન પેજની અંદર। પણ તમે જોશો મેં અહીંયા નીચે ક્લિક કરતાની સાથે લોગિન પેજ આવી ગયું। હવે અમુક લોકોને એક પ્રોબ્લેમ છે કે લોગિન પેજની અંદર ગયા બાદ એ લોકો પાસવર્ડ ભૂલી ગયા છે, તો પાસવર્ડ તમે કેવી રીતે રીસેટ કરી શકો એ વિશે વાત કરું। અહીંયા તમે જેવું લોગિન સેક્શનની અંદર જશો તો તમને લોગિન જોવા મળશે, જેની અંદર તમે ટેટનો જે તમે સીટ નંબર છે, મોબાઈલ નંબર છે અને પાસવર્ડનો જે ઓપ્શન છે તેની અંદર તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો નીચે તમને તો અહીંયા ફોરગેટ પાસવર્ડના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે તે ફરીથી તમારો નવો પાસવર્ડ બનાવી શકશો। એટલે જે તમે નંબરથી, જે મોબાઈલ નંબરથી તમે અહીંયા ફોર્મ ભર્યું હતું જ્ઞાન સહાયક પ્રાથમિક તબક્કાની અંદર, એ મોબાઈલ નંબર તમને જે પણ લિંક કરેલો હશે એ મોબાઈલ નંબર જે તમે અહીંયા ફોર્મની અંદર ભરેલો હશે તેની ઉપર એક મેસેજ આવશે, જેના દ્વારા તમે અહીંયા તમારો પાસવર્ડ ફરીથી અહીંયા ક્રિએટ કરી શકશો। તો અમુક લોકોને જે પ્રોબ્લેમ હતો કે જે વેબસાઇટની અંદર એરર આવે છે, તો તમે કેવી રીતે અહીંયા સોલ્વ કરી શકો છો। એ વેબસાઇટ જો તમને અહીંયા ડેસ્કટોપ સાઇટની અંદર ઓપન થતી હોય તો તમે અહીંયા ડેસ્કટોપ સાઇટની અંદર તમારે મોબાઈલની અંદર તમે ઓપન કરી શકો છો। અને જો ફોરગેટ પાસવર્ડ તમે ભૂલી ગયા છો પાસવર્ડ, તો તમે ફોરગેટ પાસવર્ડનો ઓપ્શનનો અહીંયા યુઝ કરીને તમે અહીંયા ફરીથી નવો પાસવર્ડ અહીંયા જનરેટ કરી શકો છો। તો દોસ્તો, હું આશા રાખીશ કે તમને અહીંયા જે સોલ્યુશન છે એ તમારું મળી ગયું હશે, કે જે વેબસાઇટનો જે સર્વરના પ્રોબ્લેમ આવી રહ્યા છે, વેબસાઇટ ઓપન નથી થતી, પાસવર્ડ ભૂલી ગયા છે। જો આના સિવાય તમને બીજો પણ કોઈ સવાલો હોય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો, હું ચોક્કસથી તેનો જવાબ આપવાની કોશિશ કરીશ। અને જો તમે ચેનલ પર નવા છો અને આ જ પ્રકારની સરકારી ભરતીને લગતી માહિતી અને અપડેટ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ જરૂરથી કરજો। થેન્ક યુ।